નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો શિક્ષક મિત્રો, આપણે વસ્તી ગણતરી 2027 કે જેનો ગુજરાત સરકાર દ્વારા 5 મે 2026ના રોજ પરિપત્ર કરવામાં આવે છે કે આપણે ગુજરાતની અંદર જે નોટિફિકેશન બાકી હતું કે વસ્તી ગણતરી ક્યારે આવશે તેનું નોટિફિકેશન આવી ગયું છે કે જે શિક્ષક મિત્રોના ઓર્ડર થયા છે તો તે શિક્ષક મિત્રો તૈયાર થઈ જાઓ. અને જો બહાર વેકેશનની અંદર તમારે પ્રવાસ જવાનો પ્લાન કર્યો હોય તો તેને કેન્સલ કરી દેજો, કેમ કે વસ્તી ગણતરીની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. તો 5 તારીખે જે પરિપત્ર કરવામાં આવે છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વસ્તી ગણતરી 1 જૂન 2026 થી 30 જૂન 2026ના રોજ યોજવામાં આવશે. અને આ વસ્તી ગણતરીની જે તાલીમ ખરી, જે તમને માર્ગદર્શન આપવા માટેની, તેની તાલીમની તારીખ અંદાજિત 10/5/2026 થી 25/5/2026 સુધી આ તાલીમો પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તો દરેક શિક્ષક મિત્રો વસ્તી ગણતરીની કામગીરી માટે તૈયાર થઈ જાઓ. વસ્તી ગણતરી માટે આપણે કયા કયા મુદ્દા જોવાના છે, કઈ તારીખે તાલીમ છે, અને આપણે સેલ્ફ વસ્તી ગણતરી ક્યારે છે, અને હેડક્વાર્ટર નહીં છોડવાનું કે છોડવું તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો શિક્ષક મિત્રો, 5/5/2026ના રોજ ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવે છે કે 1 જૂન 2026 થી 30 જૂન 2026 સુધી વસ્તી ગણતરીનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. તેનો સંપૂર્ણ પરિપત્ર આની અંદર આપેલો છે, તે અંગ્રેજીમાં આપેલો છે. તે આપણે ક્યારે તાલીમ રહેશે, ક્યારે હેડક્વાર્ટર છોડવું ના છોડવું તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોઈએ. તો અહીંયા આપણે દેવગઢ બારિયા જે તાલુકા જિલ્લા દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે તેની તાલીમ ક્યારે આપવામાં આવશે. તો અહીંયા જો ડિરેક્ટર ઓફ સાયન્સ ઓપરેશન ગાંધીનગર દ્વારા વસ્તી ગણતરી 2027માં વિવિધ કામગીરી માટે જાહેર કરવામાં આવેલી અનુમાનિત તારીખ અને તેની વિગતો નીચે મુજબ છે. તો આપણે જોઈએ તો વસ્તી ગણતરીની કામગીરીનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું છે. તો અહીંયા તારીખ 11 મે 2026 થી 15 મે 2026, 18 મે 2026 થી 20 મે 2026 આવી અનિશ્ચિત તારીખો આપેલી છે. એટલે કે 25 તારીખ સુધી આપણે વસ્તી ગણતરીની તાલીમની કામગીરી પૂર્ણ કરવાની છે. તો દરેક શિક્ષક મિત્રો તાલીમ માટે તૈયાર થઈ જાઓ. તો અહીંયા આપણે આગળ જોઈએ તો સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન એટલે કે 17 મે 2026 થી 31 મે 2026 આ સમયગાળા દરમિયાન નાગરિકો પોતપોતાની વિગત ઓનલાઈન અથવા તો નિર્ધારિત પદ્ધતિથી ભરી શકે છે. તો આપણે આગળ જોઈએ તો હાઉસિંગ લિસ્ટિંગ ઓપરેશન HLO એટલે કે ઘરની યાદી અને મકાનોની ગણતરી, જે ત્રીજો મુદ્દો છે, તે કેવી રીતના કરવું અને ક્યારે શરૂ થશે તેની આપણે માહિતી જોઈએ. તો તારીખ 1 જૂન 2026 થી 30 જૂન 2026 સુધી વિગતની અંદર તો આ વસ્તી ગણતરી પ્રથમ તબક્કો છે. અગાઉ આ કામગીરી એપ્રિલ 2026માં થવાની હતી, પરંતુ પંચાયતની સામાન્ય ચૂંટણીના કારણે તેને મુલતવી રાખી હવે જૂન મહિનામાં તેનું આયોજન કરવામાં આવેલ છે. તો મહત્વની સૂચનાઓ આપણે ખાસ જોવાનું છે શિક્ષક મિત્રો, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે કે જે આપણે જોઈએ તો આ તાલીમની અંદર એક જસદનનો પરિપત્ર કરવામાં આવે છે કે દરેક શિક્ષક મિત્રોએ પોતાનું હેડક્વાર્ટર વસ્તી ગણતરી કરનાર અને સુપરવાઇઝર હેડક્વાર્ટર છોડવું નહીં. તો હેડક્વાર્ટર છોડવા બાબતે વસ્તી ગણતરીની કામગીરીમાં હાલ ચાલુ હોવાથી ઓર્ડર મુજબ તમામ ગણતરીદારો અને સુપરવાઇઝરશ્રીઓએ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર એટલે કે પોતાનું ફરજનું સ્થળ છોડવું નહીં. જેની ખાસ નોંધ લેવી, તમે પ્રવાસની તૈયારી કરી હોય તો તે કેન્સલ કરી દેજો. હેડક્વાર્ટર નહીં છોડવાની સૂચના આપવામાં આવી છે. તો તાત્કાલિક હાજરી, જો કચેરી દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવશે તો તમારે તાત્કાલિક કચેરીમાં હાજર થવાનું રહેશે. તો આ સૂચનાનું ખૂબ જ ચુસ્તપણે પાલન કરવું. તમને જો નહીં પાલન કરો તો કારણદર્શક નોટિસ આપવામાં આવશે. તો આ તો વસ્તી ગણતરીનો કાર્યક્રમની સૂચનાઓ, અને આપણે રાષ્ટ્રીય ઘડતર કરવા માટે આપણે દરેક શિક્ષકોએ તૈયાર થઈ જવાનું છે. જે વસ્તી ગણતરી 1 મહિનાનો કાર્યક્રમ આપણે શાંતિથી પૂર્ણ કરવાનો છે. આભાર.